नमस्कार नेशन प्लस न्यूज जीवन प्रसारण में आपनु हार्दिक स्वागत है। हूँ छू वशिष्ठ शुक्ल। दर्शक मित्रों, हिमाचल प्रदेश कुल्लू मनाली में वरसादे वेरेली तबाही बाद फरी एकवार परिस्थिति ने थाळे पाडवा माटे हिमाचल प्रदेश सरकार और केंद्र सरकारे एडी चोटीनु जोर लगाव्યું છે। અત્યાર સુધીમાં 70,000 થી વધુ લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। તો આ તબાહીને કારણે लगभग 25 થી વધુ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અને એટલું જ નહીં પરંતુ 29 દેશોના 600 થી વધુ વિદેશી મુસાફરોને પણ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। દર્શક મિત્રો, તારીખ 9મી જુલાઈ બાદ જે રીતે ત્યાં પરિસ્થિતિ સર્જાઈ એ વિચારીને જ માત્ર રૂવાડા કાપી ઉઠે। કારણ કે એક તરફ પરિવારથી દૂર જ્યારે વડોદરાના 4 યુવાનો ત્યાં ફસાયા હોય ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે એ તો ત્યાં જે હાજર હોય એને જ ખબર પડે। કારણ કે દર્શક મિત્રો, વડોદરાના 4 યુવાનો કે જે એક સાહસ ટૂર માટે, એડવેન્ચરસ ટૂર માટે, ટ્રેકિંગ માટે ત્યાં મનાલી પહોંચે છે અને 9મી તારીખ બાદ જે પરિસ્થિતિનું સર્જન થાય છે અને એને બાદ જે પ્રકારની સ્થિતિ સર્જાઈ તો એ આજે પણ એ યાદ કરીને કાપી ઉઠે છે। દર્શક મિત્રો, મનાલીની કહાની મિત્રોની જુબાની આ કાર્યક્રમમાં મારી સાથે નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે पर्वतारोही दीप शाह અને સેલ્વિન મેકવાન। દર્શક મિત્રો, આ 4 યુવાનો મનાલી ખાતે જાય છે અને ત્યારબાદ કઈ પરિસ્થિતિનું સર્જન થાય છે આપણે ખુદ એમના જ મુખેથી સાંભળીશું। દીપ, સૌથી પહેલી શરૂઆત આપનાથી, કઈ રીતે આ ટૂરનું આયોજન કરવામાં આવ્યું અને જ્યારે આપે આ ટૂર એડવેન્ચરસ ટૂર ટ્રેકિંગ કેમ્પનું આયોજન કર્યું ત્યારે કયા પ્રકારની સ્થિતિ હતી અને ત્યાં કઈ રીતે પહોંચ્યા? દીપ। તો અમે આ પ્લાન એટલે કરેલો કારણ કે અમારી જે મિત્રી હતી જે અમારી સાથે આવેલી એ એકચ્યુઅલી જઈ રહી છે બહાર એમનું ફર્ધર સ્ટડીઝ પરસ્યુ કરવા માટે। તો એ બહાને અમે બધાએ વિચાર્યું કે છેલ્લો ટાઈમ અમે બધા સાથે ફરીને આવીએ। તો અમે બધાએ નક્કી કર્યું કે ટ્રેક કરવા જઈએ કારણ કે બધાની ખૂબ ટાઈમથી ઈચ્છા હતી કે ટ્રેક કરવા જઈએ અમે લોકો। તો અમે લોકોએ એક સિમ્પલ અને સાદો બ્યાસ કુંડ કરીને ટ્રેક ચૂઝ કરેલો અમે। પણ તે જ બધું જ થઈ ગયા પછી, બધું પ્લાન થઈ ગયા પછી ત્યાં પહોંચ્યા પછી અમે ત્યાં ઉપર 7 તારીખે પહોંચ્યા અને 7 તારીખ બાદ રાત્રે વરસાદ ચાલુ થયેલો તો 10 તારીખ સુધી એ વરસાદ કન્ટિન્યુઅસ પડ્યો જ છે। ઓકે, તો સેલ્વિન, આપ મને એ જણાવો કે જ્યારે આપ 4 યુવાનો ત્યાં પહોંચે છે ત્યારબાદ ત્યાં તો પરિસ્થિતિ બિલકુલ યથાવત હતી અને આપને પણ એમ હતું કે ખૂબ શાંતિથી આ ટ્રેકિંગ કેમ્પ ઉપર પહોંચી જવાશે। સેલ્વિન, एक्चुअली અમે જે દિવસે પહોંચ્યા એ દિવસે તો પરિસ્થિતિ નોર્મલ જ હતી। ત્યાં વરસાદ એટલો હતો નહીં, કશું જ હતું નહીં, એટલે અમે લોકોએ ફર્સ્ટ જે અમારો ટ્રેક હતો એ તો અમે કમ્પ્લીટ કરી દીધો। પણ અમે સાંજે પહોંચ્યા એટલે અમે ત્યાં આગળ જ્યાં પણ પહોંચેલા એ જગ્યાએ અમે અમારો ટેન્ટ બાંધી દીધો કે એવું કે આજે રાત્રે અહીંયા સ્ટે કરીએ અને સવારે ઉઠી અને અમે આગળ અમારો ટ્રેક પૂરો કરીશું। પણ રાત પછી ત્યાં આગળ વરસાદનો ફ્લો વધી ગયો એટલે સવારે થોડો આમ નોર્મલ વરસાદ હતો કે તમે ટ્રેક કરી શકો એ પ્રમાણે અમે એ દિવસે ટ્રેક અમારો કમ્પ્લીટ કરવા ગયા। પણ જેમ જેમ અમે આગળ ગયા તેમ તેમ વરસાદ વધતો રહ્યો એટલે અમે એ પ્રમાણે અમારો ટ્રેક તો કમ્પ્લીટ ના કરી શક્યા। પણ જ્યારે અમે રિટર્ન આવવાનું થયું અને વરસાદનો એ વધી ગયો હતો તો એના હિસાબે આજુબાજુના રિવરો ફ્લો થઈ રહ્યા હતા જે પ્રમાણે અમે ના ઉપર જઈ શકતા હતા ના નીચે આવી શકતા હતા। એના લીધે અમે વચ્ચે ત્યાં આગળ ફસાઈ ગયા। પરંતુ ત્યાં તો પરિસ્થિતિ બિલકુલ યથાવત હતી ને આપના મતે? અમારે ત્યાં યથાવત હતી પણ પાણીના ફ્લોના લીધે અમે ના ઉપર જઈ શકીએ છીએ કે ના નીચે આવી શકીએ છીએ એટલે જ્યાં હતા ત્યાં ત્યાં સ્ટોપ થઈ ગયા અમે અમારા ટેન્ટ પાસે જ। દર્શક મિત્રો, આજ દિન સુધી એટલે કે તારીખ 17મી જુલાઈ સુધી હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા સોલન, સિરમોર, કાંગડા અને કુલ્લુ મનાલીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એક તરફ કુદરતનું રૌદ્ર સ્વરૂપ હતું, બીજી બાજુ જીવ બચાવવાની જીજીવિષા હતી। ત્યારે આ પ્રકારની ભયંકર સ્થિતિમાંથી જે વડોદરાના યુવાનો પાર પડ્યા છે એ ખરેખર એમની કહાની બહુ જ રોચક છે। કારણ કે વડોદરાના સેલ્વિન મેકવાન, દીપ શાહ, ધ્વની દાસાની અને સાક્ષી ચાપાનેરિયા આ 4 જણા જિંદગીનો એક અમૂલ્ય લાવો લેવા માટે ટ્રેકિંગ કેમ્પ માટે ત્યાં જાય છે અને ત્યાં જે પરિસ્થિતિનું સર્જન થાય છે તો ત્યાં જિંદગી અને મોતની વચ્ચેનું અંતર ખૂબ છેટું રહે છે। ત્યારે દીપ, આપ મને એ જણાવો કે રાત જેમ જેમ થતી ગઈ તો કયા પ્રકારની સ્થિતિનું સર્જન થયું અને લગભગ પ્રારંભિક કલાકોમાં તો આપને પણ એમ હતું કે સબ કુછ ઠીકઠાક है?
તો અમે 7 તારીખે જે ટાઈમે પહોંચેલા ત્યારે ત્યાં વેધર અને વાતાવરણ ખૂબ જ સારું હતું. તાપ નીકળેલો હતો, તાપ અમારા મોઢા પર વાગી રહ્યો છે, એવું થતું કે પહાડોમાં એને પણ આટલી ગરમી લાગી રહી છે. પણ જે ત્યાં ઉપર પહોંચ્યા પછી ચા નાસ્તો અમે કર્યો અને એના પછી અમારી આજુબાજુ જ વાદળ આવી ગયેલા કે અમને 2 ફીટ દૂરથી વધારે કશું અમને દેખાઈ પણ નહોતું રહ્યું. અને એ વાદળ જેવા ક્લિયર થયા અને ત્યારથી જ 7 તારીખે રાતના વરસાદ પડવાનો ચાલુ થયો. તો જેમ જેમ રાત વધતી ગઈ એમ વરસાદ પણ વધતો ગયો. તો અમને ત્યારે તો એવું જ હતું કે આ એક જ દિવસે એક રાત્રે પડશે, બીજા દિવસે પાછું નોર્મલ થઈ જશે, કે પહાડોમાં તો વરસાદ કોઈ પણ ટાઈમે ક્યારેક થોડોક પડી શકે છે. પણ અમે એવું વિચાર્યું નહોતું કે આ આખું લાંબુ ચાલશે અને અમે ત્યાં અટવાઈ જઈશું. બિલકુલ. તો સેલ્વિન, આપ મને એ જણાવો કે આપની જે નિર્ધારિત યાત્રા હતી એ 3 દિવસમાં ખતમ થવાની હતી, પરંતુ એ આપ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પાછી ઠેલવી પડી, ત્યારે કયા પ્રકારની સ્થિતિનું સર્જન હતું? કારણ કે ત્યાં કનેક્ટિવિટી પણ નહોતી. એકચ્યુઅલી અમે જે દિવસે અમારો ટ્રેક પૂરો કરવાના હતા એ દિવસે અમે અમારો ટ્રેક માટે ગયા, પણ અડધાથી જ અમારે રિટર્ન થવું પડ્યું. તો અમે આવી ગયા અમારા જ્યાં આગળ અમે અમારો ટેન્ટ બાંધેલો હતો ત્યાં આગળ, તો અમે સહી સલામત આવી ગયા. પણ વરસાદનો ફ્લો એટલો હતો કે અમે એ દિવસે રાત્રે પણ ત્યાં નીકળ્યો, બીજા દિવસે સવારે ઉઠીને કે આજે વરસાદ બંધ થઈને નીકળીએ, પણ ત્યાં વરસાદ બંધ થવાનું નામ જ નહોતું લેતું. બીજા એવું થયું કે અમારા જે ગાઈડ હતા એમણે કીધું કે આપણે અહીંયાથી હવે સ્ટે બદલવો પડશે, કેમ કે આપણી પાસે એટલો ફૂડ નથી કે ના કંઈક છે. એટલે ત્યાંથી થોડુંક આગળ અમારે ત્યાં બીજો એક બેઝ કેમ્પ હતો ગવર્મેન્ટનો, તો બોલે આપણે ત્યાં આગળ શિફ્ટ થઈ જઈએ. એ માટે એ લોકો પહેલાં તો ત્યાં આગળ જોવા ગયા કે અમારાથી એ ક્રોસ થશે, કેમ કે એના ડિસ્ટન્સમાં 5 રિવર અમારે ક્રોસ કરીને જવાની હતી. જો એમાં પાણીનો ફ્લો હશે તો અમે ક્રોસ નથી કરી શકતા. તો એ લોકો એ દિવસે જોવા ગયા, તો એ દિવસે પણ ફ્લો વધારે હતો તો અમે એ દિવસે પણ ક્રોસ ના કરી શક્યા. એટલે એ દિવસે રાત્રે પણ અમે અમારા ટેન્ટમાં સ્થાયી રહ્યા ત્યાં આગળ. ઓકે. પરંતુ દીપ, આપ મને એ જણાવો કે જ્યારે પણ આ પ્રકારની સ્થિતિનું સર્જન થતું હોય છે અને આપ 4 મિત્રો સાથે હતા અને આપને ગાઈડ કરનાર જે વ્યક્તિ હતા, તો એમના જે કોઈ સલાહ સૂચનો હતા તો ત્યાં પણ મતમતાંતર ઊભા થયા હશે, તો આ પરિસ્થિતિને ટેકલ કઈ રીતે કરી શકાય દીપ? તો મેઇન વસ્તુ તો એમાં એવી ઉપર એ હતી કે કોઈકે તો ત્યાં શાંત મગજ રાખવું જરૂરી હતું. અને અમારું નસીબ એવા સારા હતા કે અમને અમારો ગાઈડ જ શાંત મગજનો મળેલો, કે જે અમારી ચિંતા અને અમારા માટે એ અમને સલાહ ને બધું આપી રહ્યો હતો. તો એના કહેવા પર અમે અંદર ડિસ્કશન કરી રહ્યા હતા, પણ એમાં અમુક વાતો એવી આવતી હતી કે અમારી સાથે 2 છોકરીઓ હતી તો એમને ચિંતા વધારે થતી હતી કે ઘરે નેટવર્ક નહોતું અમારી પાસે, ઘરે કોન્ટેક્ટ નથી થયો, તો ઘરવાળાનું ટેન્શન શું હશે, કયા લેવલનું હશે, તો એના લીધે એ લોકોને વધારે ટેન્શન થઈ રહી હતી. તો અમારે એમાં ખાલી સાથે બેસીને એમને ખાલી એટલું કહેવાનું હતું, એમને એટલું જણાવવાનું હતું કે ઘરે આપણે ક્યારેક ને ક્યારેક તો પહોંચી જઈશું. વાત સાચી છે કે નેટવર્ક નથી, કશું છે નહીં, પણ અગર એ ટાઈમે ઉતાવળ કરીને અમે અગર નીચે પહોંચી ગયા હતા તો અમે કદાચ આજે અહીંયા બેઠા ના હોત ને અમારી આ સ્ટોરી છે અમે કંઈ પણ શેર પણ ના કરી શકતા હોત. એટલે આપના મતે કદાચ ગાઈડનું જે વાત હતી એ માનવાનું એક ચોક્કસપણે એક કારણ હતું. હા, અમારા ગાઈડે અમને બહુ જ સારી રીતના સમજાયા કે એમને એવું કીધું કે એ પણ સમજી શકે છે અમારી વ્યથા, કે અમને પણ ઘરે જવું છે, કે એમને અમને એવું પણ કીધું કે એમનું પણ ઘર છે, એમના પણ ઘરવાળાઓ છે, કે એ લોકો પણ ટેન્શન કરતા હશે, પણ અગર ટેન્શન કરે છે તો એમના ઘરે પોતાના ઘરે એક પીસમાં સહી સલામત પહોંચવું એ આગળ રહેશે, ઉતાવળ કરીને ના પહોંચવું કરતા. ત્યારે પણ કોઈકને નીચે જવા માટે વધારે ઉતાવળ હતી અને એ પ્રકારની પરિસ્થિતિનું પણ સર્જન થયું હતું. ત્યાં જ્યાં અમને નેટવર્ક નહોતું આવી રહ્યું તો ત્યાં અમારા સાથે જે સાક્ષીબેન હતા એમને ખાસું એવું થઈ રહ્યું હતું કે ઘરે એકવાર એમને ઇન્ફોર્મ કરવું જ છે, પણ ટૂર ગાઈડ અમને વારંવાર કીધું કે નેટવર્ક આવી જ નથી રહ્યું. તો અમે લોકો એમને દિલના શાંતિ માટે થોડું આમ છત્રી લઈને અમે આજુબાજુ ચાલી આવીએ, નેટવર્ક શોધી આવીએ, પછી એમને નેટવર્ક ના મળે તો એ પણ થોડા શાંત થાય અને એમને સિચ્યુએશન ખબર પડે કે હા નેટવર્ક છે જ નહીં, તો ઘરે ઇન્ફોર્મ કરાયું છે નહીં, કે અત્યારે અગર જે છે અહીંયા જ અમે ફસાયેલા છે. અગર અહીંયા પેનિક કરીશું, બીજાને પેનિક કરીશું તો એ બધા માટે જ હાનિકારક રહેશે. બિલકુલ.
કારણ કે દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈને સૌથી પહેલા તો જે ક્ષતિગ્રસ્ત રોડ છે એને તાબડતોડ એને રિપેર કરવાની સૂચનાઓ આપી છે, જેથી કરીને વાહન વ્યવહાર પણ રાબેતા મુજબનો થઈ શકે. કારણ કે એક તરફ આ પ્રકારની જે અફરાતફરીનો આલમ હોય છે તે જોતા આ જે યુવાનો છે એ લોકો ખરેખર મોતને ખૂબ હાથ તાળી આપીને આવ્યા છે એમ કહીએ તો પણ ખોટું નથી. તો સેલ્વીન, આપ મને એ જણાવો કે હવે જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને એક તરફ ગાઈડનું કહેવું હતું કે નીચે જવું કોઈ પણ રીતે એ પોસિબલ પણ નથી અને એ જવું હિતાવો પણ નથી, પરંતુ આપ એમ માનો છો કે 10 તારીખે સુધી આપને અંદાજો નહોતો કે નીચે કયા પ્રકારની સ્થિતિ છે? એકચ્યુઅલી તો ઉપર તો કનેક્ટિવિટી કશી હતી નથી. અમને પણ આઈડિયા નથી કે વરસાદ કેટલો પડી રહ્યો છે, શું છે નીચે, શું હાલત છે. અમે તો ઉપર અમારા ટેન્ટમાં હતા કે ટેન્ટમાં નોર્મલ પાણી આવી જતું હતું, તો અમને એવું કે આ તો રેગ્યુલર વરસાદ પડે છે કે જે અમે અમારા સિટીમાં બી એ કરીએ જ છે. પણ જ્યારે જે દિવસે અમે નીચે આવ્યા અને અમે નીચેના દ્રશ્યો જોયા તો અમને આઈડિયા આવી કે અહીંયા કેટલું નુકસાન થયું છે. કેમ કે જે દિવસે આવ્યા એ દિવસે અમે એકચ્યુઅલી જે બ્રિજ ક્રોસ કરીને ગયા હતા, રિટર્નમાં આવ્યા તો એ બ્રિજ જ નહોતો પહેલી વાત તો. પછી અમારો જે ડ્રાઈવર હતો એણે અમને ગાઈડ કર્યા કે આગળ બધી જ હવે ઠેર ઠેર જગ્યાએ રોડ તૂટી ગયા છે કે પહાડોના નીચે પથ્થર પડવાથી ડેમેજ થયું છે. એટલે અલગ રસ્તાથી અમને ઓલ્ડ મનાલી સુધી લઈ ગયો કે જ્યાં સ્થિતિ બરાબર હતી ને બધા જે બી ટુરિસ્ટ હતો એ ત્યાં આગળ સ્ટે કરેલો હતો એમણે. ઓકે, પરંતુ દીપ, નેશન પ્લસ ન્યૂઝના દર્શકોને એ સાંભળવામાં અને એ જાણવામાં પણ એટલી જ ઉત્સુકતા છે કે સવારનો વરસાદ અને રાતની સ્થિતિ, તો રાતની સ્થિતિ ત્યાં કયા પ્રકારની હતી? રાત્રે પહેલા તો ત્યાં 7:30-8 વાગ્યા પછી એકદમ અંધારું થઈ જતું હતું, કારણ કે અમારી પાસે ના ત્યાં ઇલેક્ટ્રિસિટી હતી ના લાઇટનો કોઈ સાધન હતું. અમે ખાલી ફ્લેશ લાઇટ નાની હતી અમારી પાસે, તો એ વાપરીને જ અમે આજુબાજુ પણ કશેક જવું હોય કે વોશરૂમ જવું હોય કે ટોયલેટરી કરવા કશે પણ જવું હોય તો અમારે અંધારામાં ટોર્ચ લઈને જવું પડતું હતું. તો તે જ એના પછી અગર ટેન્ટમાં અમે બધા જઈને સૂઈ જતા હતા તો રાત્રે અમને ત્યાં અમારી સામે જ બરફના પહાડો ને બધું હતું, તો ત્યાંથી અમને એવલાન્ચ થતા સવારના ટાઈમમાં એવલાન્ચ દેખાતો હતો. રાત્રે અમને ત્યાંથી પથ્થર પડવાનો અવાજ આવી રહ્યો છે, વાદળ ફાટી રહ્યા છે એનો અવાજ આવી રહ્યો છે. તો એ અમુક મોમેન્ટમાં એ વસ્તુ અમારા માટે ખૂબ આમ ભયાનક થઈ જતી હતી કે અગર ટેન્ટ ઉપર પથ્થર પડી ગયો તો અમે ક્યાં જઈશું. બિલકુલ, કારણ કે દર્શક મિત્રો, અત્યારે જે આપ ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ કચ્છ અને ભુજના વરિષ્ઠ પત્રકાર કૌશિક કાંઠેચા દ્વારા ઉતારવામાં આવેલા દ્રશ્યો છે અને આ એ દ્રશ્યો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયા. તો આજે દીપ, મારે આપની પાસે એ પણ સમજવું છે કે એક તરફ ટુરિસ્ટનો ધસારો નીચે તરફ આવવા માટે હતો, તો પછી શું પરિસ્થિતિ થઈ? કારણ કે એક તરફ તમારે પણ ઘરે આવવાની ઉતાવળ હતી, તો આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું તો એને કઈ રીતે ટેકલ કરી શક્યા? તો અમે જે અમારો 7 થી 9 તારીખનો ટ્રેક હતો એ અમારે 2 દિવસ વધારે કરીને અમે 11 તારીખે બપોરે કંઈક સાંજના 3-3:30 જેવું અમે મનાલી પહોંચ્યા. તો ત્યારે અમે જોયું કે અહીંયા અમે એકલા નથી કે અમારા સિવાય બીજા બધા બહુ ટુરિસ્ટ અહીંયા ફસાયેલા છે. કે તમે એવું કહી શકો છો કે એ મનાલી રોડ પર, ઓલ્ડ મનાલી રોડ પર, મોલ રોડ પર ચાલવાની પણ જગ્યા નથી, એટલા ટુરિસ્ટ ત્યાં હતા. અને બધાને જ એમના ઘરે જવું હતું કારણ કે બધા જ ઉતાવળા હતા, બધા જ ફસાયેલા હતા ત્યાં. તો ત્યાંથી અમે 12 તારીખે સવારે ટેક્સી લઈને નીકળ્યા. તો અમે જે મનાલીથી મંડી જે 4 થી 5 કલાકનો રસ્તો છે એ અમે 13 કલાકમાં ક્રોસ કર્યો છે. અને બીજું જે મંડીથી દિલ્હી, ચંદીગઢ તમે જે જાઓ છો એ અમે લગભગ 13 તારીખે સવારે 8:30-9 સુધી પહોંચ્યા છે. એટલે અમે ઇન ટોટલ 23 કલાકની જર્ની કરી છે મનાલીથી પાછું દિલ્હી પહોંચવા માટે. બિલકુલ, એટલે તમે 23 કલાક એટલે ઓલમોસ્ટ ડે, એક દિવસની આખી મુસાફરી થઈ. પરંતુ દર્શક મિત્રો, આ માનવ જાતની એક પ્રકૃતિ છે કે જ્યારે પણ કુદરતી આપદાઓ આવે છે ત્યારે કોઈક મદદનો હાથ લંબાવે છે, ત્યારે કોઈ એ આ આફતને અવસરમાં પલટાવે છે અને આ જ પ્રકારનો કડવો અનુભવ આ યુવાનોને પણ થયો. તો દીપ, આપ મને એ જણાવો કે ત્યાં પણ આપે કોઈક વસ્તુના અઢળક દામ ચૂકવવા પડ્યા? દીપ, ધારો કે ત્યાં આપણે જોવા જઈએ તો મનાલીથી મંડીનું ડિસ્ટન્સ કે મનાલીથી કુલુનું ડિસ્ટન્સ એટલું છે નહીં. એ 2 થી 3 થી 4 કે 4 થી 5 કલાકમાં ડિપેન્ડિંગ ઓન ટ્રાફિક ત્યાં પહોંચી જવાતું હોય છે. તો એના રેગ્યુલર રેટ્સ કંઈક 1500 થી 2000 ની વચ્ચેના થતા હોય છે. પણ અમે જે દિવસે મનાલી પહોંચ્યા
એ દિવસે ટેક્સીવાળાઓએ અમને બધા પોતાના અલગ અલગ ભાવ કહી રહ્યા હતા. એક જણ કોઈક 4,000 કહી રહ્યું હતું, કોઈક 5,000 કહી રહ્યું હતું, કોઈક 7,000 કહી રહ્યું હતું, તો કોઈક કહી રહ્યું હતું કે 1,500 પર પર્સન ટ્રાવેલરમાં લઈ જશે. તો એ બધું જોઈને અમને થયું કે બધા અહીંયા જે સિચ્યુએશનમાં ફસાયેલા છે કે એનો ફાયદો પણ ઉપાડી રહ્યા છે ટુરિસ્ટ પાસેથી. બિલકુલ. તો કેટલા રૂપિયાનો ખર્ચો થયો મંડીથી દિલ્હી પહોંચવામાં? અમારે કુલ મંડીથી દિલ્હી પહોંચવામાં 20,000નો ખર્ચો થયો છે. અમે 3 વાર ટેક્સી બદલી છે અને 23 કલાકની જે અમારી જર્ની હતી એ તો મેં તમને ઓલરેડી કહી દીધું. ઓકે. સેલ્વીન, આપ મને એ જણાવો કે જ્યારે આપની આ ટૂર નિર્ધારિત હતી ત્યારે ચોક્કસપણે બજેટની પણ ચર્ચા થઈ હશે અને એક લિમિટેડ બજેટની સાથે આપ જઈને પરત વડોદરા ફરવું આ પ્રકારનું પ્રોપર પ્લાનિંગ હતું. પરંતુ હવે જ્યારે આ પ્લાનિંગ ખોરવાઈ ગયું તો પછી કઈ રીતે પેમેન્ટની પણ વિષમતા ઊભી થઈ હશે, કારણ કે ત્યાં તો કોઈ કનેક્ટિવિટી પણ નહોતી. એકચ્યુઅલી અમારી પાસે એક લિમિટેડ જ પેમેન્ટ હતું કે અમારી પાસે આટલો જ કેશ પડ્યો છે અને એટલા કેશમાંથી જ તમારે સર્વાઈવ કરવાનું છે. કેમ કે અમે અહીંયાથી એવું કશું વિચારીને નહોતા ગયા કે ત્યાં જઈને અમારે આ વેઠવું પડશે. જેમ નોર્મલી અમે અહીંયા આગળ પણ ગૂગલ પે કે કશું પણ યુઝ કરીએ છીએ એવી રીતે ત્યાં પણ યુઝ કરી રહેલા જે દિવસે ગયા. પણ ઉપર ગયા પછી જે દિવસે નીચે આવ્યા એ દિવસે તો અમારી પાસે ખાલી લિમિટેડ કેશ હતો કે જેમાં અમારે હોટલ ચાર્જ આપવાના છે, અમારે ફૂડ કેરી કરવાનું છે, અમારે ટેક્સી કરવાની છે. તો ફર્સ્ટ તો અમે હોટલ ચાર્જને એ પે કર્યું તો એમાં તો વાંધો ના આવ્યો, ફૂડમાં પણ વાંધો ના આવ્યો. પણ જે ટેક્સી લીધી તો એ ટેક્સીવાળા જોડે અમારે પહેલાં ડીલ કરવી પડી કે અમારી પાસે આટલો લિમિટેડ કેશ છે કે જે અમે તમને હમણાં આપીશું અને બીજો કેશ જો અમે જ્યાં પહોંચી જઈશું જ્યાં અમે નેટવર્કમાં આવીશું ત્યાંથી અમને તમે આગળનો ફોર્સ આપીશું. બિલકુલ. પરંતુ દીપ, આપ મને એ જણાવો કે ત્યાં જે રીતે ગવર્મેન્ટના બ્યુરોક્રેટ્સ અને જે લાયઝનિંગ હતું ટુરિસ્ટોની ફેવર માટેનું, તો એ પ્રોપર હતું આપના મતે? અમારી સાથે રસ્તામાં એક એવો એક્સપિરિયન્સ થયેલો જ્યારે અમે ટ્રાફિકમાં ફસાયેલા હતા કે ઓલ્ડ મનાલીનો જે સિંગલ પટ્ટી વન વે રોડ હતો તો એ લોકોએ ગવર્મેન્ટવાળાઓએ 2 વે ચાલુ કરેલો. તો તેથી લોકો અટવાયેલા ના રહે, ગમે તેટલો ટાઈમ લાગે પણ ઘરે એટલીસ્ટ એમના પહોંચી શકે કે ટ્રાવેલ કરી શકે, આવર જવર ચાલુ રહે. તો પણ એમાં અમે એક એક્સપિરિયન્સ એવો જોયો કે વન વે લેન જે ચાલી રહી છે એમાં ગવર્મેન્ટની ગાડીઓ સેકન્ડ લેનમાંથી આવીને ઘૂસ મારીને અંદર ઘૂસી રહી હતી. તો ત્યાં પછી થોડીક જે ટ્રાફિકમાં ફસાયેલી જે ફ્રસ્ટ્રેટેડ પબ્લિક હતી એ લોકોએ એમને એકચ્યુઅલી ગાડી ઊભી રાખી અને ગવર્મેન્ટના જે એમનો ઓફિશિયલ હતા કે જે બ્યુરોક્રેટ હતું HP ગવર્મેન્ટના એમને ઉતારીને આ તમે જે સ્ક્રીન પર વિડીયો આવ્યો છે બ્રિજનો, એ બ્રિજના એન્ડ પર મોકલ્યા એમને ચાલતા ને એમને કીધું કે તમે ટ્રાફિક ક્લિયર કરાવો અને કે સેકન્ડ લેનમાં તમે ગાડીઓ જે ઘૂસી રહી છે HPની એ બધી ઘૂસવાની બંધ કરાવો. કારણ કે કાં તો એક ગાડી જઈ રહી શકે છે કાં તો એક આવી શકે છે અને આવાવાળી લેનમાં જ અગર HP ગવર્મેન્ટની ગાડીઓ જઈને ઘૂસ મારી રહી છે તો એમાં પબ્લિકનો પિત્તો ખાસો એવો જતો રહેલો. બિલકુલ. પરંતુ સેલ્વીન, આપના દ્વારા જે કંઈ વિડીયો અમને આપવામાં આવ્યા છે તો એક વિડીયોમાં ખૂબ ઘણી લાંબી લાઈનો પણ દેખાય છે કારની. તો આપ એમ માનો છો કે ભૂસ્ખલનનો એક ખૂબ મોટો ખતરો હતો અને ત્યાં તમામ જે વાહન ચાલકો હતા એ ડગલે ને પગલે જાણે મોતને હાથતાળી આપતા હોય એવી સ્થિતિનું સર્જન હતું સેલ્વીન? હા, એવી સ્થિતિનું હતું કેમ કે એ રોડ પણ પાક્કો નહોતો, એ કાચો હતો. ત્યાં આગળ સિંગલ એક ગાડી જાય એ પ્રમાણેનો રસ્તો હતો પણ સામેથી એક આવે છે ને એક ગાય છે અને જે સાઈડ પર છે ત્યાં આગળ ના રોલિંગ છે એ કંઈ જ નથી. જો અગર કોઈ પણ ડ્રાઈવરનું સ્ટેરિંગ કે કંઈ પણ કંટ્રોલ ગયો તો કદાચ તમારી ગાડી ખાઈમાં પડી શકે છે એવા રસ્તાઓ ત્યાં આગળ હતા. પ્લસ ત્યાં આગળ 5,000થી પણ ઉપર ગાડીઓનું એક દિવસનું એ હતું. ઓકે. પણ દીપ, હવે તો તમે ખૂબ જ એક ખોફનાક અનુભવમાંથી પસાર થયા છો, તો આપ મને એ જણાવો કે હવે આગામી દિવસોમાં ફરી એકવાર આ પ્રકારનું કોઈક એડવેન્ચરસ કેમ્પ કરવાની ઈચ્છા છે કે કેમ? આઈ થિંક ઈચ્છા તો છે મને આવી કોઈ કેમ્પ કરવાની, પણ જે આ વખતે અમે જે અનપ્રિપેર્ડ ગયેલા, આઈ થિંક નેક્સ્ટ ટાઈમ અગર અમે આવા કોઈ કેમ્પ પર જઈશું તો અમે પ્રિપેર્ડ જઈશું કે અમે આ જે 5 દિવસ અમે રોકાઈને આવ્યા છે એમાં અમને એટલું જાણવા મળ્યું છે કે આવી જગ્યા ઉપર અનપ્રિપેર્ડ ના જવું જોઈએ, પ્રિપેર્ડ જવું જોઈએ તમારે. કે તમે નેટવર્ક ક્યારે પણ ખોઈ શકો છો, તમે વરસાદ ક્યારે પણ પડી શકે છે. તો અમે એકચ્યુઅલી લિમિટેડ રિસોર્સિસ અને લિમિટેડ વસ્તુઓ લઈને જ ગયેલા. તો એ આઈ થિંક આ એક્સપિરિયન્સથી એટલું ખબર પડે છે કે તમારે તમારી સાથે અગર ટ્રેકિંગમાં કે તમને પહાડોમાં કશે જવું છે તો તમારી પાસે સેટેલાઇટ ફોન અગર હોય તો એ બહુ સારી વસ્તુ છે તમારા માટે.
કારણ કે તમે પછી ક્યારેક પણ નેટવર્ક કવરેજની બહાર નથી જઈ શકતા અને તમે કોઈ ઇમરજન્સીમાં કોઈને પણ કોન્ટેક્ટ કરી શકો છો. સેટેલાઇટ ફોન મળવો એટલું ઇઝી નથી બધા માટે, પણ આઈ થિંક એ બેસ્ટ વસ્તુ છે કોઈને અગર ટ્રેકિંગ પર જવું હોય તો. બિલકુલ. પરંતુ સેલ્વિન, આપ જ્યારે 4 મિત્રો ફરી એકવાર સહી સલામત રીતે વડોદરા ખાતે પરત ફર્યા, તો આપે માનો છો કે પરિવારજનોની સાથે મુલાકાત થવી અને ફરી મેળાપ થવો એ પણ જિંદગીની સૌથી સુખદ ક્ષણ હતી? સેલ્વિન, એ સુખદ ક્ષણ હતી, કેમ કે કોઈને પણ એવું વિચાર્યું નહોતું કે અહીંયાથી અમે કેવી રીતે ઘરે પહોંચીશું. ઘરવાળા પાસે અમારો કોન્ટેક્ટ નહોતો, અમારી કનેક્ટિવિટી નથી, તો એ લોકોના દિમાગમાંથી તો નીકળી જ ગયું હતું કે મારા છોકરાઓ ક્યાં છે. એટલે જ્યારે અમારો કોન્ટેક્ટ આવ્યો તો સૌથી પહેલાં તો એ લોકો રડવા લાગ્યા કે તમે લોકો સહી સલામત છો. જ્યારે અમે એકચ્યુઅલી જ્યારે 23 કલાકનો રન કાપીને દિલ્હી પહોંચ્યા, ત્યાંથી ફ્લાઇટ લીધી અને અહીંયા આવ્યા છે, ત્યારે એરપોર્ટ પર એવરીવનના અમારા પેરેન્ટ્સ આવી ગયા હતા કે અમને પહેલાં અમારા છોકરા જોવા દો કે સહી સલામત છે કે નથી. બિલકુલ. પરંતુ દીપ, આપને એમ લાગે છે કે જો પ્રોપર પ્લાનિંગ સાથે જવાય છે, પરંતુ ત્યાં જે અનવોન્ટેડ અને અનવોરંટેડ જે સિચ્યુએશન્સ ઊભી થતી હોય છે એને લઈને તમારે ક્રાઇસિસ મેનેજમેન્ટ પણ ત્યાં એડપ્ટ કરવું પડે છે, એવું લાગે છે આપને? આઈ થિંક એવું મને લાગે છે, કારણ કે તમે પહાડોમાં જઈ રહ્યા છો તો તમે નેચર પાસે જઈ રહ્યા છો, તો નેચર, આપણને બધાને ખબર છે કે નેચર બહુ અનપ્રિડિક્ટેબલ વસ્તુ છે. તો તમે એવું પણ હોઈ શકે કે તમે જેટલા પણ પ્રિપેર્ડ હોવ તમે એટલા અનપ્રિપેર્ડ પણ હોઈ શકો છો, કારણ કે તમને ક્યારેય ખબર નથી કે કુદરત તમારી સામે શું ફેંકશે. મેઇન વસ્તુ એમાં એવું છે કે અગર આ વસ્તુ કહેવી સહેલી છે કે પેનિક ના થાવ, પણ કરવી બહુ અઘરી છે. પણ આવી સિચ્યુએશનમાં અગર જો તમે પેનિક થઈ જાઓ તો તમે પ્રેક્ટિકલ સોલ્યુશન્સ ક્યારે વિચારી નથી શકતા, અને તમે કોઈ એવો સ્ટેપ પણ લઈ શકો છો કે જે બધા માટે સારો પણ ના હોય. બરાબર છે. તો સેલ્વિન, હવે આપને એમ લાગે છે કે હવે જ્યારે આપ આ પ્રકારની એક સાહસ યાત્રા પરથી પરત ફર્યા છો, ત્યારે આ જે યુવાનો હવે ત્યાં જવા ફરી ઈચ્છે છે, તો એમને પણ તમે શું કહેવા માંગશો? સેલ્વિન, હું તો કહેવા માંગીશ કે જો અગર તમારી ઈચ્છા હોય કે તમારે ફરવું છે તો તમે નો ડાઉટ તમે ફરી શકો છો, પણ એવું છે કે તમે પહેલેથી પ્રી પ્લાન કરીને જાઓ કે ત્યાં જઈને અગર આ વસ્તુ મારી સાથે ફીલ થશે તો મારે ત્યાં સ્ટેપ કયો લેવો, કે મારે શું કરવું. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા વડોદરાના નવયુવાનોની કહાની કે મનાલી ખાતે કયા પ્રકારે ખોફનાક અનુભવમાંથી તેઓ પસાર થયા. દર્શક મિત્રો, આ નવયુવાનોની વાત પરથી ફલિત થાય છે કે જ્યારે પણ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોય, પરિસ્થિતિ ખૂબ જ પીડાદાયક હોય, ત્યારે હંમેશા શાંતિપૂર્ણ અને ધૈર્યપૂર્ણ રીતે વિચારવું જોઈએ, જેથી કરીને હંમેશા જીવનમાં આપને હકારાત્મક પરિણામો મળે છે. દર્શક મિત્રો, આ નવયુવાનોને આ ટ્રેકિંગ કેમ્પમાંથી પરત ફરતી વખતે સારા અને નરસા બંને પ્રકારના અનુભવો થયા છે. ત્યારે આગામી દિવસોમાં ફરી એકવાર આ નવયુવાનો આ પ્રકારના ઉત્સાહને બેવડો રાખીને ફરી એકવાર ત્યાં જવા માટે આતુર છે. ત્યારે કવિ ઉમાશંકર જોશીની એ કવિતા કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, પરંતુ કદાચ આજે આ નવયુવાનો પાસે ભૂમિઓ ન હોત તો આજે એમની આ કહાની આપણા સુધી ન પહોંચી શકી હોત. નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિમાં અત્યાર સુધી આટલું જ. નવા સમાચારો અને શોના અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો નેશન પ્લસ ન્યૂઝ. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.